જિલ્લા પંચાયતની ચૂંટણીનું આ વખતે પાર્ટી નવો વિચાર મળ્યો છે કે પહેલાં નક્કી ઉમેદવાર ઉપરથી કરતા અને આ વખતે ઉમેદવાર છે ગામ નક્કી કરે કે હવે તાલુકા પંચાયતની 2 ગામની જીત હોય 2 ગામના આગેવાન ભેગા થઈને ઉમેદવાર નક્કી કરે તો હજુથી ઉમેદવાર આવે એટલે એને ટિકિટ આપવી એટલે જીતીએ કે અને 4 જણા ટિકિટ માગવા આવે અને 4માંથી ટિકિટ એક જ મળવાની છે તો આ 3 વિરોધ બોલો એટલે આવતો કશું બોલે ના પણ સાહેબ લડવા આવે લીધા પેલા ત્યાં તો થોડે જ ના સાહેબ કે આ વખત આ બાજુ પતવા લાવ કહેવું નહીં એટલે આવું થાય ના ઘણા નુકસાન આપણે વિધાનસભામાં પડે ના એટલે બધા ભેગા થઈને એક જ ઉમેદવાર જિલ્લા પંચાયતનો એક ઉમેદવાર અને તાલુકા પંચાયતનો એક ઉમેદવાર થાય એવા પ્રયત્ન કરજો भारत माता की जन संवाद कार्यक्रम अंतर्गत अबुलवा गांव में जिला पंचायत सीट मीटिंग में उपस्थित अपना सौना आदरणीय सिद्धपुर અને મહેસાણા સોરી પાટણ લોકસભાના सांसद अपना सांसद જ છે આરે નહીં કે અમે તો આરે નહીં આપણા માટે सांसद આયે આ सांसद આપણા પૂર્વ નહીં ફરીથી આપણે જીતાડવા નહીં આપણે આપણા પૂર્વ રાખવા આપણા ચાલુ सांसद ચાલુ ધારાસભ્ય આગેવાન આપણા ચંદ્રજી ઠાકોર સાહેબ તાલુકા પ્રમુખ સાજીજી વિપક્ષ નેતા મધુજી તાલુકાના વિપક્ષના નેતા ગરજીભાઈ हमारा एससी डिपार्टमेंट ना प्रमुख जयपुर भाई हमारा अशोक भाई देसाई रंजीत भाई सरपंच ना सरपंच गाम ना सरपंच गामे गाम की पधारेला कांग्रेस पक्ष ना सौ આગેવાન વધાર વાત કરતા પહેલા આપણે संवाद कार्यक्रम રાખવાનો संवाद એટલા માટે તો પહેલા કોંગ્રેસ ની અંદર જે પણ ઉમેદવાર મુકતા કોઈ વ્યક્તિ કે ભાઈ મારે લડવું છે પણ મને તો પૂછતું નહીં કોંગ્રેસે શું નક્કી કર્યું આ વખતે કે જિલ્લા પંચાયત સીટ વાઇઝ અને તાલુકા પંચાયત સીટ વાઇઝ જવું અને તેના આગેવાનો જોડે મુલાકાત કરવી ને વાત જાણવી કે કયો ઉમેદવાર ચાલશે સમજો એક જિલ્લા પંચાયતમાં સીટમાં એક જ ઉમેદવાર આવશે પણ એ ઉમેદવાર સક્ષમ હશે એને ટિકિટ મળશે પછી એવું વાત કરી ભાઈ આપણા વિપક્ષ નેતાએ તો ભાઈ 3-4 જણે ટિકિટ માંગી 3 ને ના મળી તો 3 હોમાં આવી જાય અને આપણને નુકસાન કરે ચૂંટણી પત્યા પછી એમ કે મારી ભૂલ થઈ ગઈ કોંગ્રેસને ના રાય તો સારું હતું આપણે આવું જ કરીએ લોકસભામાં કર્યું લોકસભામાં કર્યું ને ભાઈ સાહેબ જોડે કર્યું આપણે બહુ મોસા મતે આપણે લોકસભા હાર્યા એટલે આ વખતે એવું ના બને અને જિલ્લા પંચાયત સીટ આપણી ખૂબ મજબૂતાઈથી લડીએ અને જીતીએ ખૂબ સારા વોટથી એના માટેના પ્રયત્નો છે હજી ગામે ગામ જઈ જે યુવાનો લડવા માંગતા હોય વડીલો લડવા માંગતા હોય એ પોતાના વિસ્તારમાં મહેનત કરે ગામે ગામ જાય ખાટલા બેઠક કરવાના ખાટલા બેઠક કરીને ચર્ચા વિચારણા કરે ઉમેદવાર એક જે નક્કી ઉપરથી થઈને આવશે પંજો આવવાનો આપણો ઉમેદવાર પંજો ભલે 4 ઉમેદવારો આમ તો વાત નથી એમાંથી એક જે સિલેક્ટ થાય આપણે પંજાબ જીતાડવાનું છે કોઈ વ્યક્તિ વિશેષ કરતા આપણા માટે પંજો મહત્વનો કોંગ્રેસનો પંજો આજે કોંગ્રેસના પંજાબ લીધે આપણે બધા એકબીજા સાથે બેસી રહ્યા પરિવારની ભાવનાથી યુવાનોને વિનંતી કરું છું સાહેબ અમારા વિસ્તારમાં તો ગામે ગામ મારે યુવાનો જોડવા હિન્દુત્વના નામે તો ભાઈ હિન્દુ તરીકે આપણે જોડાઈએ
પણ ખાલી હિન્દુત્વની વાતો કરો તો હિન્દુ ઉપર જ્યારે પણ કોઈ સમસ્યા આવતી અત્યાચાર થતો હોય તો કદી ઊભા થયા નહીં આરએસએસ વાળા. તમને એવું કહેશે કે જોજો હો કોંગ્રેસ એટલે આ સમાજની પાર્ટી, કોંગ્રેસ એટલે આ સમાજની પાર્ટી, એ વાતો કરતા કરી છે તમારે તો આવતા જ આરએસએસ વાળા આવતા જ. એમને પૂછજો, એમને કહેજો કે તમે આરએસએસ વાળા દેશ માટે દેશહિતની વાત કરતા, દેશભક્તિની વાત કરતા હોય અને દેશની વાત કરતા હોય તો ભારત દેશ જે દિવસ આઝાદ થતો હતો, જે દિવસે અંગ્રેજો ભારત છોડો આંદોલન ચાલતું હતું, તો તમારે આરએસએસ સંસ્થા ક્યાં હતી, તમારા આગેવાનો ક્યાં હતા, એને પૂછજો ખાલી. ક્યાં હતા એ લોકો? કોના જોડે હતા? અંગ્રેજો જોડે હતા, ભારતની જોડે હતા. યાદ રાખજો, તમને કહું આરએસએસ વાળા આજ ભારત દેશની અંદર નાગપુરમાં પોતાની સંસ્થા 45 વર્ષ સુધી આ ભારત દેશનો ઝંડો નહીં લહેરાવ્યો અને આ હિન્દુત્વની વાતો કરી. એમને પૂછજો, બધું કહેજો. તમને ભરમાવા માટે આવશે. આ ભરમાવાની જરૂર નથી. આ અંગ્રેજો જતા રહે પણ આ બીજી એમની ઓલાદો પૂછતા જાય. સમજી લેજો. એમને શું કર્યું? ડિવાઇડ એન્ડ રૂલ. એક ભાઈ મજબૂત હોય એને સાથે ફરતો વધુજીને અંગાત ફરતો બહુ શું એક્ઝામ્પલ આપો તો મને ઉઠાઈને હોગા ટિકિટ આપી દેવાની, એટલે હું વધુજી જુદા થઈ જઈએ અને જીતી જાય. શું થાય? આ કઈ પરિસ્થિતિ? ભાઈઓ જોડે બેસવાની વાત નહીં કરતા કદી. ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પડો, રાજ કરો. આ જ નીતિ ભારતીય જનતા પાર્ટી. છતાં આપણે ઓળખતા નહીં અને આપણે વોટની સમયે આપણા હિન્દુના ધર્મના નામે, સમાજના નામે, પ્રાંતના નામે વોટ આપી દઈએ. મને કહો, અમારા વિસ્તારના ભરતસિંહ ડાભી અમારા વિસ્તાર મહેસાણા કેરાલુના શું સમાજ માટે શું કર્યું, ગામ માટે શું કર્યું? ભાઈ આયા રોજ આપણા નેતા રોજ ફરતો હોય આપણા વિસ્તારમાં. આપણા નેતા આપણા વિસ્તારમાં ફરે ને, કોઈ પણ સમસ્યા હોય તો આગેવાના હશે એ આયા પૂછવા આયા. 5 વર્ષ આવશે, તમને હારી ગાની વાત કરી. આ બહાર છે આપણા ગામના બહાર હાથ કેવો છે આયતન મારા હાથ ફેરજો. 5 વર્ષ મહેનત જેને કરી એની તમે વાત નહીં કરતા. અને જે નહીં આવતા એમને તમે વોટ આપી દો. સાચી વાત તો ખોટી વાત? હું એક વાત ખાલી આ વાત સમજાય વસ્તુ. જિલ્લા પંચાયતમાં શું થાય? 200 300 400 બધા આપણે આવ્યા. આજે સમજો જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન જ નહીં. ભાજપનું શાસન આપણને શું ફાયદો? કોઈ ફાયદો કરે? ચૂંટણી આવે, સમજો વિધાનસભા ચૂંટણી આવી, વિધાનસભા ચૂંટણી, લોકસભા ચૂંટણી આવી, રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી આવે, મુખ્યમંત્રી નક્કી કરવા થાય તો તેઓ 500 રૂપિયા બાટલો મળે. અત્યારે મળે તો 30 વર્ષથી અમે વોટ નહીં આપતા તો 1100 ગેસ્ટ બાટલો કેમ મળે? આવો પ્રશ્ન કરો. ભાજપ આપણો પ્રશ્ન નહીં કરતા. બિહારની અંદર ચૂંટણી આવી, તો સીધા જ મહિલાઓના ખાતા 10,000 રૂપિયા નાખી દીધા. 10,000 રૂપિયા નાખી દીધા. તો 30 વર્ષથી અમે આવીએ છીએ. તમારે ઘેર બહેનોને કહો કે ભાજપ વાળા તમે તો 10,000 રૂપિયા નાખો તો અમારા ખાતા ગૂગલ પે, ફોન પે કે જે નાખવું હોય 10,000 તો અમારા ખાતા નાખ. તેઓ આપવાના કે તેઓ હારવાના? તેઓ હારવાના તો આપવાનું. રાજસ્થાનમાં હારવાના એટલે ગેસ્ટ બાટલો 500 રૂપિયા આપી, 10,000 રૂપિયા આપ્યા. મિનિંગ બનાવ્યો તો આપણે 30 વર્ષથી આ ગુજરાતમાં એનું શાસન છે તો હજી કેમ આટલી બધી સમસ્યા? યુવાનોને રોજગારી મળતી નહીં, સસ્તું સારું શિક્ષણ મળતું નહીં. કોંગ્રેસે શું કર્યું? તમે જો તમારા વિસ્તારના, તમારા ગામની અંદર શાળા પણ કોંગ્રેસના શાસનમાં બની છે, પાણીની ટાંકી પણ કોંગ્રેસના શાસનમાં બની છે, ઓએનજીસી પણ કોંગ્રેસના શાસનની અંદર બની. પેલા લોકો નોકરીઓ માટે તમે ઘેર કોંગ્રેસ પણ લેવા, તમે નોકરી કરો તમે, તો લોકો નોકરી કરવા જતા નતા. અને અત્યારે આ નોકરીને શું હાલત? આપણો છોકરો ભણે અત્યારે પહેલા નોકરીમાં એવું હતું 10મું પાસ હોય, 8મું પાસ હોય, પીટીસી હોય તો સીધી શિક્ષકની નોકરી હતી. અત્યારે સર શું કરી દીધું સરકારે? નવો જીએલઆઈ ગ્રેજ્યુએશન હોય તો તલાટીમાં નોકરી લેવી. 10-12માં ગમે એટલું આપણે ભણ્યા હોય તો મતલબ આ પેલા સરકારમાં આપણે કોંગ્રેસના સરકારમાં ફરક ભાજપમાં. આપણા સમાજના દીકરા દીકરીઓ, ગરીબ સમાજના દીકરા દીકરીઓ, ઓબીસી સમાજના દીકરા દીકરીઓ ભણી શકે ને મને મધ્યાહન ભોજન કોણ લાવી? માધવસિંહ સોલંકીની સરકાર, કોંગ્રેસની સરકાર લાવી. એ આપણા હતા એટલે લાવી. લાઈક ના લાઈક આપને શું લાઈક હો? શાળાઓ બંધ કરવાનું ચાલુ કર્યું. લાખ રૂપિયા અમારા ગોમને ખેડૂતોને દેવ માફ થયું. વરસાદ પડે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોનું દેવ
માફ થયું સૌરાષ્ટ્રમાં 10,000 ટનનો લોલીપોપ આલી દીધો એ સિવાય કે ખરું છતાંય આટલી બધી વિરોધ હોવા છતાં સરકાર એમની આવે અને આપણે ચૂપચાપ બેસી રહીએ ગલ્લા બેહેલો યુવાન એવું કે ગાંધી પરિવારનો રાહુલ ગાંધી ના ચાલે એ પરિવારની વાત કરે શહાદત વરીઓ એ પરિવાર એટલે દેશ માટેનો છાર નદી પરિવાર એ આજનો કાલનો યુવાન કે આ પરિવાર ના ચાલે કોંગ્રેસ ના ચાલે કોંગ્રેસ એટલે મુસ્લિમની પાર્ટી ભાજપ એટલે હિન્દુની પાર્ટી કોને કીધું સર્ટિફિકેટ એમને આપવાનું કોને કીધું આપણા પ્રશ્નો જ કરતા નહીં આપણે એમને કહેતા જ નહીં તો ભાઈ તું જન્મે જે હોસ્પિટલમાં એ હોસ્પિટલ કોંગ્રેસના શાસનમાં બની છે એશિયાની નંબર 1 હોસ્પિટલ અમદાવાદની સિવિલ કોંગ્રેસ આપણે બધા ઘણા બધો ઇતિહાસ છે પણ આપણો ઇતિહાસ આપણે યુવાનોને કહેતા નહીં અમારા જેવા યુવાનો કહેતા નહીં યુવાનો જોડાતા નહીં જોડવા પડશે યુવાનો તમે વડીલો ખૂબ કોંગ્રેસ માટે મહેનત કરી ખૂબ કોંગ્રેસનું પ્રભુત્વ રાખ્યું પણ સાથે સાથે યુવાનોને જોડો અમારે યુવાનો આવશે તો થોડું સંખ્યા પણ વધશે ને યુવાનો આપણા તરફી ખેંચાશે સાચી હકીકત એમને જાણ કારણ કે ખબર પડે વોટ્સઅપમાં એક મેસેજ આવે તો બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર અત્યાચાર એટલે આપણે બધા હિન્દુ એક થઈ સારું આવું ના ચાલો બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર અત્યાચાર થઈ તો બાંગ્લાદેશના વડાપ્રધાન જો ભારતમાં જ છે મોદી લઈને મોદીએ સંરક્ષણ આપ્યું હતું મોકલી દો પાછળ પશ્ચિમ બંગાળની વાતો કરો કે ભાઈ સુરક્ષાઓ નહીં બહારના લોકો આવી છે બાંગ્લાદેશી આવે છે પાકિસ્તાની આવે જવાબદારી કોની સુરક્ષા કરવાની દેશના વડાપ્રધાનની દેશની સરકાર તમારી છે વિપક્ષને શેના માટે પ્રશ્નો કરો તમે આપણા પ્રશ્નો બધા કશું કરતા નથી એટલે પાછળ એટલે આપણા આપ જાગૃતતા લાવવી પડશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અંદર આ વખતે જિલ્લા પંચાયત પણ આપણી બનવી જોઈએ તાલુકા પંચાયત પણ આપણી બનવી જોઈએ સત્ય એમાં ફરીથી આપણા નેતા ધારાસભ્ય બની અને આપણા ગામમાં આવે એવી વાત પણ કહેવા આ તબક્કે અમે આવ્યા છીએ તાલુકા પંચાયતના યુવાનોને પણ સાથે રાખજો થોડા જેથી કરી વડીલો સાથે યુવાનો પણ જોડાય મીટિંગમાં બને તો યુવાનોને પણ જોડવાનો પ્રયત્ન કરજો કે મીટિંગ છે તો યુવાનો પણ આવે તો આપણો મેસેજ જાય ઇતિહાસ ખબર પડે કોંગ્રેસનો અને કેવું થશે આપ જતો રહેશે છોટા રહી જશે એવું ના બને એવી તાકીદ ખાસ ધ્યાન રાખજો વધારે વાત ના કરતા ભારત માતા કી ધન્યવાદ હવે આપણા ધારાસભ્ય શ્રી સંદીપજી સાહેબને વિનંતી કરે બધા મજા છો ઘણા દાડે ગાર્દી માતા મળવાનું થયું પહેલા પણ મીટિંગો કરતા ભેગા થતા પણ ગેરાતા થોડા વર્ષો ઓછા નહીં લાગતા ઘણા ખરા તો ખબર જ નહીં કે તમને આવો ખબર નહીં ના એવું છે નહીં ફોન કરવાનો થોડો પ્રસ્તાવ કર્યો ફોન તો બધા કર્યા મેં આજે કરવાનું થઈ ગયું બધા આજની આ મીટિંગમાં ઉપસ્થિત આપણા સરસ્વતી તાલુકાના પ્રભારી મારા પરમ મિત્ર ખૂબ સરસ મજાનું ભાષણ કર્યું કે તો અમે કાયમ ભેગા રહીએ છીએ પણ વપડી વાત છે એવા એલબી ઠાકોર જિલ્લા પંચાયત વિપક્ષના નેતા એમને ભાષણ કરતા પહેલી વખત જોયા ખૂબ સારું બોલ્યા એવા મધુજી ઠાકોર સારું બોલ્યા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જો ડોઝ પણ લાગે ને હમણાં બધા
જતા રહ્યા ને પાછા આવ્યા ને પાછા આવ્યા ને આવા બધા ગોટાળા કાઢી મેળ્યા હતા. એમને બાધા રાખી હતી શિકોતરથી. એમને શિકોતરની બાધા રાખી હતી ને એમ કીધું કે મારું આ કોમ થઈ જશે તો પોચ ગોમ આગળ ને જમાડી એટલે એમનું કોમ થઈ ગયું છે જમાડે ના જમાડે બરોબર સમાજનો મંત્રી ગઈકાલે ઠાકોર સમાજનો દિનેશ દલિત સમાજના આગેવાન ભાઈસિંહ જેવો વિપક્ષના નેતા એમના તો દાલનો રોટલો ખાઈને આવ્યો ગરમ ગરમ ભૂખ લાગી હતી રવાનો કલેક્ટર કચેરી પર બહુ ચૂંટણી સ્થિતિ બહુ લાંબુ પકડ ચાલ્યું 3 દિવસનો વિવાદ હતો અત્યારે અઠવાડિયા પૂરતો ટળ્યો હતો 25,000 વધારતીઓ આ બલવંત રાજપૂતે નાશી મુસ્લિમો 25,000 કેટલી 25,000 26,000 મતો તો કાઢી નાખ્યા આપણો આપણા સિદ્ધપુર વિધાનસભાના 26,000 મત કાઢી નાખ્યા કોઈ ડેટ થઈ ગયેલા કોઈ દીકરી હોય જતી રહી કોઈ દીકરો હોય પરણાયો તો એવા એ તો બરાબર છે ચલો પણ 26,000 મતો એવા અને આ 25,000 મતો એવા કાઢી નાખ્યા કે જેને 20 વીઘા જમીન છે 10 વીઘા જમીન છે 25 વીઘા જમીન છે દેશ આઝાદ થયો કારનો બોમ્બો છે કરિયાણાની દુકાન છે બીજું ત્રીજું છે એવા માણસો કે આ બધા ખોટો આ તમારો વારો ના આવવો લાગે મારો વિપક્ષના નેતા ભાઈ નેલ્સન તમારો હવે યુવાન ઉદ્યાડો ચૂંટ્યો હતો ને નસીબદાર છે મારો યુવાન ચૂંટાય છે હું આર્યાદ કરું છું જીતસિંહભાઈ શંભુજીભાઈ અમારો અશોક નાગરીબાર દોર બેઠા બોડીમાં કોઈ આવતા નહીં માનતો તમારે ઘેર રાત કરી જો બધી બોડી તો પૈસા ના આવે તો બધી બાલાજી ઉઠવું નહીં ભાઈ એમાં જેટલી પણ 1000 પણ બાજરી દર વર્ષે થાય છે ને 1000 પણ એમાંથી 500 પણ બાજરી ભરી એવા વાંચીભાઈ અમારા ગણેશપુરાના આગેવાન 1000 વખત ચિંતા કરે છે ચડો દ્વારકા હેડો દ્વારકા પણ હાથે દ્વારકા ના જો અને મેં બાધા કરી એમાં દવાખાનાવાળા રીંગણા છે શું ખબર નહીં આ મારી આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ સનાજી ગોરે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ધોળા વાટકા જેવા અને માં ભૂષણ કલર કરાવે હું નાનો છું પણ આવા લોકોની કાચમાં ગઈઢો થઈ ગયો અમારા ડોલેવાળા ગ્રુપના કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી સનાજીભાઈ મારા મિત્ર શ્રવણજી એમના મોટા જો રંગાજી એમના ભાઈ આ બધા જ સમાજના ગોમતી આજુબાજુના બધા સૌ સન્માનીય આગેવાનો સૌને મારા રામ જન આજનો આ જન સંજ્ઞાન કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ ચાવડા વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને આખી મોવડી મંડળે નક્કી કર્યું કે દર વર્ષે તમે તાલુકામાં જઈ પતન જે તાલુકાની સીટ હોય તો સીટ વાઇઝ જઈ અને ત્યાં સંવાદ કરો લોકોને મળો લોકોની વાતચીત સમજો લોકોની વેદના સમજો તાલુકાનો ટેલિકાર્ડ તમે સીધા ઓફિસો બેસી ટિકિટો ના આવો એના માટેનો આ જનસંવાદ એટલા માટે આપણી સૌની વચ્ચે આવ્યા છીએ દર વર્ષે આવવાનું થાય છે હું તો વારંવાર અઠવાડિયામાં 3 દાડા તમારા ગામમાં થાય છે તમારી નાની મોટી સમસ્યાનો અમે સમાધાન શોધવાના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ એમાં જિલ્લા અને તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર તમારે નથી કરવું તમે એક નામ આલો તો કોઈ વાંધો નથી 2 નામ આલો તો ડીસીસી ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લામાં જશે 3 નામ આલશો તો પ્રદેશ સમિતિમાં જશે અને ત્યાંથી જે નક્કી થઈ નામ આવશે એ પ્રમાણે તમારે તાલુકાનો ટેન્કર નક્કી થાય એટલે આ ગામ તો બહુ હંપીલું ગામ છે આમાં કોઈ અમારે કોઈ કહેવાનું થતું નથી આ ગામ ખૂબ સારું ગામ છે સાહેબ સમજદાર ગામ છે
એટલે અહીંયા તમે એક સિંગલ નામ કરીને આપજો એવી આપ સૌને વિનંતી કરું છું. જિલ્લા પંચાયતનો પણ એક ઉમેદવાર જોશે. રણજીતભાઈને તમે તમારી ભાષામાં વાત કરજો, સમજાવવાના પ્રયત્નો કરજો. આગળની રણનીતિમાં નવો કોઈ ઉમેદવાર કરો તો એની લીલી ઝંડી છે, અને નવી કોઈ તમારી લોકોની ઈચ્છાઓ હોય એવો ઉમેદવાર નક્કી કરજો. તમને લાગતું હોય કે હવે આ વર્ષે કંઈક નવું ચિત્રવા જેવું છે તોય અમારી રજા છે, કંઈક તમારે બીજું કરવું હોય તોય અમારી રજા છે. એટલે એ પણ પ્રદેશ સમિતિના ફોર્મેટમાં હશે. મંડળ સેક્ટરમાં પણ આપણે એમાં પણ તૈયારીના ભાગરૂપે જે કંઈ નાનું મોટું કરવાનું થાય એ આરજીભાઈ તમને સમજાવશે જે તે વખત તો અમને ઘેરાય. એટલે એમાં ખાસ મારી આપ સૌને સૂચના એક જ છે કે હવે ગામ સમિતિ એક બનાવવાની છે. ગામ સમિતિમાં ઠાકોરના 10 મહિલા હોય તો એક મહિલામાંથી 20 નામ લેવાના. રબારી સમાજના 4 મહિલા હોય તો 2 નામ, એક મહિલામાંથી 2 નામ તો 8 નામ લેવાના. દલિત સમાજના 2 મહિલા હોય તો એમાંથી 2 નામ લેવાના. કોઈ ગામમાં સાધુ, કોઈ મંદિરનો પૂજારી રહેતો હોય તો એનો હોય, ગામમાં કોઈ બીજો કોઈ સમાજ રહેતો હોય એ સમાજમાંથી એક નામ લઈ અને તમારે એક ગામ સમિતિ બનાવી અને આરજીભાઈને આપવાની છે. અને એ સમિતિ ડીસીસીને આપવાની છે. એ ડીસીસી વાળા ઉપર આખા ગુજરાતમાં 18,000 ગામડામાં ગ્રામ સમિતિ ફરજિયાત છે. એટલે કદાચ ટિકિટ મેન્ડેટ આપતી વખત તમારા પર ફોને બી આવે, કદાચ અમારો ખોટો નિર્ણય થઈ જાય તો કદાચ તમારા પર ફોન આવે પ્રદેશ સમિતિને તો એટલું કહેવાય કે ભાઈ તમને પૂછે કે આ ઉમેદવાર તો તમારે હાચી દિશા ક્યાંય પણ ક્યાંક આપણે નાના મોટી વાતોમાં છેતરાતા હોય તો છેતરાતા નહીં. એ વાત તમારે પણ ખાસ ગામ સમિતિ બનાવીને આપવાની છે. એમાંથી તમે મંડળ, સેક્ટર જે કંઈ નાનું મોટું કરવાનું નથી. બીજી મારી આપ સૌને વિનંતી એક જ છે કે બૂથ મેનેજમેન્ટ આપણે બૂથ મેનેજમેન્ટમાં બહુ કાચા આવવાનું કારણ ઘણી વખત આ બૂથ મેનેજમેન્ટમાં હોય છે. બૂથ મેનેજમેન્ટમાં આપણે કોઈ પણ ગામમાં છેલ્લા કાળે આપણે બૂથ મેનેજમેન્ટનું નક્કી કરીએ, ગાંઠે નક્કી કરીએ. સવારમાં એ સ્કૂલમાં જાય, એ સવારમાં જ્યારે સ્કૂલમાં જાય કેટલા વાગે જાય? 8 વાગે જાય, 8:30 વાગે જાય, 9 વાગે જાય. અને 9 વાગે જ્યારે જાય ત્યારે ભોગપોળ પટી જાય. ભોગપોળનો મતલબ શું તમને કોઈ ખબર નથી? કોઈ ખબર હતો? ભોગપોળનો મતલબ એવો છે કે સવારે 6 વાગે કે 6:30 વાગે, 7 વાગે જે પૂરતો શિક્ષકોનો સ્ટાફ આવી જાય અને શિક્ષકોનો સ્ટાફ આવ્યા પછી ફરજિયાત ભોગપોળ કરવો પડે. આખા ગુજરાતમાં કરવો પડે, આખા ભારતમાં કરવો પડે. તમારે અપલોડ કરવો પડે એવું નહીં. અને ભોગપોળની અંદર ભારતીય જનતા પાર્ટીનો બૂથ એજન્ટ જો હાજર હોય, ભાઈ તું લાઈવ આવે, ભારતીય જનતા પાર્ટી